ગુડ મોર્નિંગ. ત્યારે સવારના વાગે છે 10 ને 10 વાગે હું નીકળી ગઈ છું ઘૂમી કરવા. મતલબ કે સ્કૂલે જવા નીકળી ગઈ છું. મતલબ સ્કૂલ જાય કે પછી ઘૂમી કરીને આવી એક જ છે, અહીંયા કાંઈ વધારે ફરક પડે નહીં. આ તો આપણે કહેવાય ને એક સર્ટિફિકેટ એક આપણે પાનું જોઈ કે લાઈફમાં કામ આવે. બાકી તો પોર્ટુગીઝ ક્યાંય ચાલવાની નથી બીજી જગ્યાએ. અને કહેવાય ને બીજી જગ્યાએ એટલે બીજી બ્રાઝિલ છે કે પછી મોઝમ્બિક છે, ઘણી બધી એવી જગ્યાએ જે પોર્ટુગીઝ ચાલે છે, જેમાં આપણે ઇન્ડિયામાં દીવમાં ચાલે એવી રીતે. પણ સર્ટિફિકેટ જરૂર છે. તમને ગમે તેટલી કોઈ લેંગ્વેજ આવડતી હોય કે તમે કોઈ જોબ માંગવા જાઓ કે તમે કાંઈ બી કે ફ્યુચરમાં કાંઈ તમને કોઈ કાંઈ કરવું હોય તો તમને જે કન્ટ્રીમાં તમને ખબર છે હવે ફ્યુચરમાં આપણે આ જ કન્ટ્રીમાં રહેવું છે, કોઈ બીજી કન્ટ્રીમાં નથી રહેવું, તો એક સર્ટિફિકેટ આપણી પાસે હોય તો બેસ્ટ છે. એટલે આપણે સર્ટિફિકેટ માટે આપણે જઈએ છીએ સ્કૂલે ભણવા. બાકી આપણે કાંઈ જ નથી. અને સર્ટિફિકેટ આવશે એટલે હું તમને બતાડીશ કે કેવું સર્ટિફિકેટ હોય. બસ સર્ટિફિકેટમાં નોર્મલ જ હોય કે હા અને આ પોર્ટુગીઝ આવડે છે, A1 A2 B1 B2 એ જોઈએ મજા આવે લખીને દઈ. બસ આપણે તો ખાલી પોર્ટુગીઝથી મતલબ કે પોર્ટુગીઝનું સર્ટિફિકેટથી મતલબ. જો બસ આવેલી છે. બસ આમ ગઈ, હવે બસ ફરીને પાછી આમ આવશે એટલે આપણે એ જ બસમાં જવાનું છે. હવે આપણે પહોંચ્યું ઓલા સામેના સ્ટેશન જે છે ને સામે દેખાશે તમને, હું જઈશ ત્યાં આપણે જવાનું છે સ્ટેશને. Quando tiver é um desses pequeninos do Porto. É para não ter ido muito depressa. Lucas cai. Ou não? Alguém falta é o chão. હું અત્યારે જે કેફેમાં છું ને, Mas એ કેફે culpa foi નાની mais minha. દીકરી અને દીકરીની Às દીકરી vezes મતલબ falta 3 é o પેટી chão. É culpa ચલાવે foi mais રેગ્યુલર. minha. Eu અને sei que મોર્નિંગમાં nós એ 3 જ હોય. compramos para 100 em 2021. દાદીમાં હોય, દાદીમાની દીકરી હોય, E depois દીકરીની olha, દીકરી હોય. apareceu isto em 2024. Não tem nada de jogo. આ સુગર ફ્રી છે. Foi, tem nada de આ કેફે ખાલી પાણી અને બ્લેક કોફી હોય એ જ મિલ્ક હોય જ નહીં. તમને ખબર છે એક્સિડન્ટ શું કરવા નથી થતા? સામને રેડ સિગ્નલ છે, ચાલવા માટે મનાઈ છે અત્યારે, તો પણ આ ગાડી નથી જતી. રીઝન કે એને હજી સિગ્નલ નથી મળ્યું કે જવાનું. જો એને સિગ્નલોમાંથી સામેથી મળ્યું ત્યારે એ ગઈ. અને આપણે ઇન્ડિયામાં હોય તો જે ધરાધર કોઈનું નહીં જવાનું, આપણે ટાઈમ ઉપર પહોંચવાનું હોય બસ. હું છે ને હજી હમણાં જ ઘરે આવી, થોડીક વાર થઈ. અને હવે આપણે કરશી કપડાં ચેન્જ, આપણા ધાબળા જેવા કપડામાં પાછા પેક. રીઝન ઠંડી છે, બીજું કાંઈ જ નહીં. અને ઠંડી ઘણી છે એટલે આપણે ધાબળા જેવા જ કપડાં પહેરવા પડશે, બીજું કોઈ ઓપ્શન નથી આપણી પાસે. અને આજે આપણે લગાવશી ફેસ પેક, કારણ કે ઘણા ટાઈમથી નથી લગાવ્યો. આજે હું તમને એ પણ બતાડીશ કે અંદર ફેસ પેકમાં હું શું શું નાખું છું. ના, નહીં કહું, તમે મને કહેજો તમને જોઈ તો, હું સામેથી નહીં દઉં. સામેથી શું કારણે નહીં દઉં કહું? પૈસા વાપરવા માટે બાપા એને સામેથી પૈસા ના આપે, બાપા આગળ માંગવા પડે. અને ભૂખ લાગી તો મમ્મી આગળ કેવું પડે, મમ્મી ભૂખ લાગી છે ખાવાનું આપને. બાકી તમારા ભાઈ બહુ જો તમને સામેથી પૈસા કે ખાવાનું આપી દેતા હો તો તમારે સમજી લેવાનું કે તમે ઉઠ્યાણો, કે કાંઈ મા બાપને ઉમ્મીદ નથી કે આ કાંઈ કમાઈ બમાઈને દેશે. એટલે મા બાપને ખબર જ છે અને આપણે સામેથી આપી જ દઈ કે રોજ ઘરમાં ઝઘડા બગડા થાય નહીં, કંકાસ. બાકી તમે સમજદાર જ છો મારા જેમ. સોરી, હું છે ને વિડીયો ચાલુ કરતા ભૂલી ગઈ હતી એટલે મેં અડધું ફેસ ઉપર લગાવી લીધું. પછી મને યાદ આવ્યું મેં તો વિડીયો તો ચાલુ કર્યો નથી. તો અમે છે ને હમણાં જ બનાવ્યું છે. આનામાં એક ફ્રૂટ છે, ફ્રેશ ફ્રૂટ સોરી, અને એક ડ્રાય સ્કીન છે ફ્રૂટની, જે તડકામાં છે ને સમરમાં મેં સૂકવીને રાખી દીધી હતી, એનો પાવડર છે. બસ આનામાં બીજું કાંઈ જ નથી. જો એ તમને બે જોતું હોય તો મને કહેજો, તો હું તમને કહીશ.
મેં ફેસ માસ્ક લગાવી નાખ્યું છે. હવે આપણે 20 મિનિટ આમ નામ રાખશી. આ એટલું ડ્રાય નહીં થાય. રીઝન આનામાં કોઈ આપણે મુલતાની માટી નથી અને બેસન પણ નથી કે આ ડ્રાય થાય. આ નોર્મલ ડ્રાય થશે, થોડુંક આમ કહેવાય ને ભીનું રહેશે. એટલે આને ફિક્સ આપણે 20 થી 25 મિનિટ રાખશી. પણ એવું નથી કે 20-25 મિનિટ રાખશે તો આપણે કેમેરા સામે બેઠા હશે. ના ના ના, કામ ધંધો કરવો પડશે, ચશ્મા પહેરવા પડશે તો જ દેખાશે. ફેસ માસ્ક તો બનાવી લીધું, પણ આ જો અંદર ફ્રૂટ પડ્યું છે અને જે મેં પાવડર ફ્રૂટની સ્કીન જે નાખી હતી સુકાવેલી એ પડી છે. અને હવે આપણે આ બધું ધોવું પડશે, એટલે કામ ધંધો કરવો જ પડે. એમ કામ સ્કીનમાં ગ્લો નથી આવતો. અને આ સવારનું દૂધ એ પડી તો બારે રાખતા ભૂલી ગઈ. આપણે ફેસ ઉપર તો લગાવી લીધો, એનો મતલબ એમ નથી કે આપણા ફેસ ઉપર ગ્લો આવશે. એનો મતલબ એમ છે કે તમારી સ્કિનમાં જે ડસ્ટ છે ને એ રિમૂવ થાય. ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે ફેસ ઉપર લગાવે કોઈ બી ક્રીમ કે કોઈ બી પેસ્ટ કે ડાયરેક્ટ અચાનક એના ફેસ ઉપર ગ્લો આવે. એ પોસિબલ જ નથી. ખાલી તમારા ફેસ ઉપરથી ડસ્ટ નીકળશે, તમારી સ્કિન એક્ટિવ થશે. અને જે તમે તડકામાં ફર્યા હો કે પછી રેગ્યુલર તમે બહાર ફરતા હો કે તમારી સ્કિન આ રીતે બ્લેક થઈ ગયો યાર ને ડાર્ક થઈ ગયો આજુબાજુ ગાલમાં કે માથા ઉપર, એ તમારી સ્કિન ધીમે ધીમે તમારી સ્કિન જે પહેલાં હતી એના જેવી થાય. પણ જો તમે રેગ્યુલર લગાવશો તો થાય. રેગ્યુલર મતલબ વીકમાં 2 વાર તમારે લગાવવું જ પડે. પણ એનો મતલબ એમ નથી કે ના તમે 1 વખત કે 2 વખત રેગ્યુલર લગાવશો ને તમે રૂપાળા થઈ જશો. ઇમ્પોસિબલ. આપણે લોટ લઈ લીધો છે, હવે બાંધશી લોટ. કારણ કે કાલે આપણે રોટલી નથી કરી. કાલે કરી હતી મેં રોટલી, ના પડી હતી લગભગ, વોટેવર. આપણે અહીંયા 2 દિવસનો આપણે લોટ બાંધી લઈશું, એટલે 2 દિવસ લગી આપણે કાંઈ જ માથાકૂટ નહીં. આપણે થઈ ગઈ છે 20 મિનિટ. હવે આપણે છે ને ફેસ ઉપરથી રિમૂવ કરશું ફેસ પેક. ચશ્મા તો પછી ધોઈ લઈશું. સ્કિન અહીંયા જેમ કહેવાય ને કચરો આપણે લાગેલો હોય કે આપણે બહાર નીકળ્યા હોય ને તડકો લાગવાથી આપણી સ્કિન બ્લેક થઈ ગઈ નોર્મલ, તે અહીંયા જુઓ તમે. છે ને આપણે મોઢું ક્લીન કરી લીધું. હવે આપણે સાફ કરી લઈ. આપણે આ ફેસ પેક રેગ્યુલર આપણે વીકમાં 2 વાર લગાવીને તો આપણે એની ટાઈમ આપણે એટલો ફરક ન મળે, બહુ ઓછો મળે. પણ તમે આપણે કહેવાય ને રેગ્યુલર વીકમાં 2 વખત કરીએ આપણે આને, તો 2-3 મહિનામાં આપણે સારું એવું રિઝલ્ટ મળી જાય. કારણ કે આપણે જે બીજા ઘણા લોકો બ્લીચ કે કોઈ ફેસ માસ્ક કે પેક કે જે લગાવતા હોય બારીથી લઈને, એનો આપણે કેમિકલ જ હોય છે. એ તો લેતા હશો ત્યારે તમે વાંચતા જ હશો. અને એની ટાઈમ આપણે રિઝલ્ટ આપે. પણ જ્યારે આપણે જે હોમમેડ બનાવીને એની ટાઈમ નથી આપતું. એને આપણે 2-3 મહિના લગી કન્ટિન્યુ આપણે એને સ્ટેપ બાય સ્ટેપ એને આપણે ફેસ પર લગાવવું પડે. ઓલવેઝ યાદ રાખવાનું. પછી ફેસ ઉપર કાંઈ પણ તમે ફેસ પેક ફેસ માસ્ક લગાવે પછી કાંઈ જ ફેસ ઉપર યુઝ નહીં કરવાનું, સિવાય કોકોનટ ઓઇલ યા ફિર બદામનું તેલ, ટોપરું કા બદામ, 2માંથી 1 તેલ. એના સિવાય કાંઈ જ ફેસ ઉપર યુઝ નહીં કરવાનું. ક્રીમ પણ નહીં. ઘણા લોકો કરતા હોય છે, ઇન પર્સનલ લાઈફ છે, કરી શકે. પણ જ્યાં લગાવો નેચરલ વસ્તુ પણ ફેસ ઉપર લગાવો તો નેચરલ જ વસ્તુ યુઝ કરવાની. હવે આને છે ને રેગ્યુલર આપણે 2 થી 3 મિનિટ કરી, અને એને કમસે કમ 5 મિનિટ કરવાનું, 5 થી 10 મિનિટ. તમે વધારે પણ કરી શકો, તમારા પાસે ટાઈમ જેટલા મારા જેમ નવરા આવો એટલી વાત તમે કરી શકો. બાકી નવરા ન હોય તો પછી તમારી પ્રોબ્લેમ, એમાં હું કંઈ ન કરી શકું.
કેટલી ફાસ્ટ દોડી કે વાત ન પૂછો. અને મને ડ્રાઈવર કાકાની આગળ જ સીટ મળી ગઈ. હું તમને બતાવું. આ ડ્રાઈવર કાકાએ અને આ પાસનું મશીને, ઓલું પણ પાસનું મશીને, અને હું નીકળી ગઈ. અને હું શું કરવા નીકળી ગઈ ખબર છે? કારણ કે મને અત્યારે ભૂમિને માટે છે ને અત્યારે ટિકિટ લેવા મોકલી. સ્પેશિયલ મારે છે ને ઘરેથી નીકળવું પડ્યું ટિકિટ લેવા ખાલી. એ છે ને ટિકિટ ખબર છે? ફૂટબોલની ટિકિટ. હવે જોઈએ એની ફૂટબોલની ટિકિટ તો લઈ લઉં. તો એ જીતે, એ મેચ જીતે છે કે હારી છે પછી હું તમને કહીશ. છે ને ફેસમાં ફેસ પેક લગાવ્યા પછી મેં ફેસ પર કાંઈ લગાવ્યું જ નથી, ખાલી કોકોનટ ઓઇલ લગાવ્યું. તો પછી મને કહેજો મારા ફેસમાં ગ્લો દેખાય છે કે નથી દેખાતો. ગ્લો મતલબ જે આપણે ફેસ વોશથી તો મોઢું ધોઈએ જ, તો પણ એ જે સ્કિન ક્લીન થવી જોઈએ એ ન થાય પ્રોપર, એટલે આપણે ફેસ પેક લગાવવો પડે. તો પછી મને કહેજો કે કેવો લાગે છે ફેસ. હું ઘરે આવી ગઈ છું અને મેં જે શાક ને રોટલી બનાવી હતી ખાવાની ઈચ્છા હતી નહીં મારી જરાય પણ, એટલે પછી મેં વિચાર્યું કે ચાલો રોટલીમાં શાક ડુંગળી નાખીને આપણે એને રોલ બનાવીને સેન્ડવિચ મશીનમાં ટોસ્ટ જેવું કરી નાખી, જેમ કે ફ્રેન્કી ટાઈપ હોય એવી રીતે. તો ચાલો બબાય બધાયને, અને હું જમી લઉં. બધાયને મારા જય ગણેશ.